કડી જગાતનાકા એરિયા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે હાલ આખા એરિયામાં ઢીંચણસામાં પાણી ભરાઈ ગયા છે। આપણે અગાઉ પણ નગરપાલિકા અને ફેસબુકના માધ્યમથી પણ જાણ કરી હતી કે ભાઈ હોડકા તૈયાર રાખજો, એ દિવસો હવે આવી ગયા છે। સમગ્ર એરિયા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ અંગે કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ દરેકને જાણ કરેલી છે। હવે આપણે એમને પૂછીશું કે આ બાબતે તમારા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે જોઈશું। અત્યારે હાલ વરસાદના કારણે શક્તિનગર સોસાયટીના ગેટ પાસે ગાડી પાણીમાં ફસાઈ ગઈ છે। શું નામ તમારું ભાઈ? સ્વામી રમેશગીરી ચંચળગીરી ભગીરથ સોસાયટી। બરાબર। અત્યારે હાલ આ વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે ભગીરથમાં, પાછળની લાઈનમાં। બરાબર। તમારું? તમે ક્યાં રહો છો? સોસાયટીમાં। હા, અત્યારે તમારા ઘરમાં પાણી આવ્યું છે? ઘરમાં? ઓકે। આ બાબતે તમે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી? ના, હવે વરસાદ લાગે છે તો રજૂઆત હવે કરીએ ને। ઓકે। આપણી સાથે અત્યારે અજયભાઈ અને શંભુભાઈ જોડાયા છે। અજયભાઈ, આ વરસાદના કારણે કેટલું પાણી ભરાઈ ગયું છે અંદર? સોસાયટીમાં આવી રહ્યું છે પાણી? હા, બરાબર। મકાનમાં પાણી આવ્યું થઈ ગયું છે। એક જ કલાક વરસાદમાં આવી હાલત છે, જો 5-6 કલાક પડે તો નહીં આવે, સમજાવી શકાય। ઓકે। પટેલ અનિલકુમાર ગુરધનભાઈ। આ તમારા નર્મદા પ્લાઝા શોપિંગની અંદર કેટલું બેઝમેન્ટમાં પાણી છે? 2 ફૂટ। ઓકે। આ બાબતે તમે કોઈ તંત્રને જાણ કરી? તંત્રને 2-3 વાર જાણ કરી હતી કે ગટર લાઈનને એવું કમ્પ્લેટ કરાવરાવો કે 15 દિવસમાં કે 4 એજન્સીને આપીને કામ પૂરું કરાવી દઈશું, પણ આજની તારીખ સુધી હજુ કંઈ થયું નહીં। આ કેટલા દિવસ થઈ ગયા એ બાબતને? 25 દિવસ। ઓકે। ગંગારામભાઈ। ગંગારામભાઈ, તમે અત્યારે હાલ આ વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયું છે અને તમારે ઘેર જવામાં તકલીફ પડી રહી છે, એ બાબતે તમારે શું કહેવું છે? સાહેબ, સમસ્યા બહુ ખરાબ, કોઈ જગ્યાએ પાણી આવી વ્યવસ્થા છે નહીં। બરાબર, રસ્તા ચારે બાજુ બંધ થઈ ગયા। ઓકે। શું નામ? નિખિલ। નિખિલભાઈ, આ વરસાદનું પાણી ભરાઈ ગયું છે, એના કારણે તમને શું તકલીફ પડી રહી છે? તો અમે ઘરે કેવી રીતે આ રોડ ઉપર પાણી ભરાયેલું, પેલા વગરના રહે પાણી ભરાયેલું, કોઈ જગ્યાએ જવાની રસ્તો જ નહીં અમારે। ઘેર જવા માટે કોઈ રસ્તો જ નથી? કોઈ રસ્તો જ નહીં। અમે ઘરે કેવી રીતે જઈએ? સાધને જવા જેવું નહીં કંઈ। પાણી ભરાવાના કારણે સ્કૂલના બાળકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે। શું નામ તમારું ભાઈ? વેલજીભાઈ કોન્ટ્રાક્ટર, તમે બોલો, અત્યારે વિડીયો સામે બોલો, તમારો રોડ કેટલા ટાઈમમાં પૂરો કરવાનો હતો? વેલજીભાઈ બોલો, કઈ શબ્દો બોલો। અત્યારે સોસાયટીમાં ઘર સામે પાણી છે, તમે જુઓ અત્યારે હાલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કડી નગરપાલિકાના પ્રમુખ અત્યારે હાલ આ જગ્યાએ સેવા આપી રહ્યા છે। કડી નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ, જે રાત્રે 11:30 સુધી આપણી સાથે હતા અને અત્યારે રાત્રે મારી સાથે 3 વખત વાતચીત થઈ છે, પણ આ વરસાદના કારણે અંજની પાર્ક, આ બાજુની બધી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે, એ બાબતે તમારે શું કહેવું છે? આ બાબતે મારું તો એવું કહેવું છે કે અમે જે આ બાયપાસની જે ગટર લાઈન કરી છે, તલાવડી આગળ અમે જોવા જઈએ છીએ, પાણી કદાચ ભરાઈ જેવું લાગે, કારણ કે આખા કડીમાં કરણનગર રોડ ઉપર અંડરબ્રિજ પણ ભરાઈ ગયો છે। લગભગ 8 થી 9 ઇંચ જેટલો વરસાદ 2 કલાકમાં પડ્યો। અનુમાન પ્રમાણે 2 કલાકમાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એટલે કડીના બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। કચરા, જે વરસાદી પાણીની અમુક જે ગટરો છે એમાં કચરો આવી જવાથી કચરો પણ સાફસૂફ કરીએ છીએ। પાણી તો જાય છે, પણ અતિશય વરસાદ પડ્યો છે એટલે શું થાય? ને મકાન વિભાગ દ્વારા તમારી કોઈ મીટિંગ થઈ હતી આ બાબતે? આ બાબતે મીટિંગ થયેલી હતી અને રોડની બંને બાજુ વરસાદી કેનાલ માટે કેનાલ બનાવવાનું આયોજન કરેલું છે અને આગળથી કામ ચાલુ છે, પણ એ પહેલાં 1 મહિના પહેલાં વરસાદ પડી ગયો છે, એટલે ગણતરી કરતા સમય લંબાયો છે। તમારા દ્વારા આ બાજુનું વરસાદી પાણી નથી જતું।
ઓકે, તમારા દ્વારા આ રોડ કોન્ટ્રાક્ટરે લેટ કર્યું એના કારણે આ દરેક જનતા આ નુકસાન ભોગવી રહી છે. તમારે આ બાબતે શું કહેવું છે? એટલે હવે બીજો કઈ રસ્તો કરવો પડશે, ટેમ્પરરી કોઈ કેનાલ, છૂટી કેનાલ પણ બનાવવી પડશે, જેથી કરીને આ પાણી જાય નહીં, આ પાણી ભરાય નહીં. કારણ કે આ બાજુથી રોડ ક્રોસ કરીને જાય છે, પણ એ પાણી જેટલું જોઈએ એટલું જઈ ના શકે. ઓકે, તમારા દ્વારા કોઈ માર્ગ અને મકાન વિભાગને અગાઉ જાણ કરી લીધી? માર્ગ મકાન વિભાગ સાથે અમે સંકળાયેલા છીએ. લગભગ 20 તારીખના અમે આના કોન્ટેક્ટમાં છીએ અને કામ ફૂલ જોશમાં ચાલે છે. પણ આ બાજુ જે ગટર બનાવી જોઈતી હતી એ ગટર થોડી લેટ